16 ડિસેમ્બર 2025 સૂર્યનું ધનુ રાશિમાં ગોચર. સૂર્ય અને મંગળની યુતિ 7 રાશિ માટે લાભદાયી છે. જય શ્રી કૃષ્ણ. 16 ડિસેમ્બર 2025ને મંગળવારે સવારે 4:20 ગ્રહોના રાજા સૂર્ય પોતાની વર્તમાન વૃશ્ચિક રાશિને છોડી ધનુ રાશિમાં પ્રવેશ કરશે અને ત્યાં એ પહેલાથી જ બિરાજમાન મંગળ સાથે યુતિ બનાવશે અને 14મી જાન્યુઆરી 2026 સુધી રહેશે. આત્મા, પિતા, સરકારી નોકરી, પદ પ્રતિષ્ઠા, માન સન્માનના કારક સૂર્યનું આ રાશિ પરિવર્તન આ 7 રાશિઓ માટે ખૂબ જ લાભદાયી રહેવાનું છે. આ સમય તમને સ્પષ્ટ રીતે ભાગ્યનો સાથ અપાવનારો છે. લાંબા સમયથી અટકેલા કાર્યમાં ફક્ત ગતિ જ નહીં આવે, પરંતુ સફળતાપૂર્વક એ પૂર્ણ પણ થશે. નોકરી કરતા લોકોને એમના અધિકારીઓ એમની પ્રતિભા અને યોગ્યતાથી પ્રભાવિત પણ થશે, તેમજ ઉચ્ચ પદની પ્રાપ્તિ થાય એવી પણ સંભાવના છે. વ્યાપારીઓ માટે પણ આ સમય ખૂબ જ અનુકૂળ રહેવાનો છે. નવા અવસરો મળશે, તેમજ વિદેશ અથવા અન્ય શહેર કે રાજ્યમાં વ્યાપારિક સંબંધો મજબૂત બનશે. આર્થિક સ્થિતિમાં સુધારો થશે અને ઉચ્ચ અભ્યાસ કરતા વિદ્યાર્થીઓ માટે આ સમય વરદાનરૂપ છે. શત્રુઓ અથવા વિરોધીઓને એમના હથિયાર તમારી સામે નીચા મૂકવા પડશે. આ 7 સૌભાગ્યશાળી રાશિઓ છે મેષ, કર્ક, સિંહ, તુલા, ધનુ, કુંભ અને મીન. જો તમારી રાશિ પણ આ 7માંથી કોઈ એક હોય તો કમેન્ટમાં યસ લખી દેજો અને આ વિડીયો આ 7 રાશિના જાતકો સાથે શેર અવશ્ય કરજો. જય શ્રી કૃષ્ણ.